કે મહાભારતની શરૂઆત જે એક્ઝેક્ટ થઈ એ રાજા શાંતનુ ગંગામાં અને સત્યવતી, બરાબર, ત્યાંથી શરૂ થઈ. કારણ કે ભીષ્મની પ્રતિજ્ઞા એ ક્યાંક ક્યાંક અંશે મહાભારત થવાની પાછળ એક કારણભૂત કહી શકીએ, રાઈટ? તો ત્યાંથી લઈને અને પાંડવો સુધી એક કહેવાય ને કે આપણે ફટાફટ એક થોડુંક રિકેપ જેવું જોઈ લઈએ એટલે આપણે આખી સ્ટોરી કવર કરી શકીએ. જે મહાભારત ગ્રંથ છે એની શરૂઆત ત્યાંથી નથી થતી. એની શરૂઆત તો હજી પણ પહેલાથી થાય છે. અચ્છા. તમે વિચાર કરો, પાંડવોને કૌરવ કેમ, પાંડવો અથવા કૌરવોને કૌરવ કેમ કહેવામાં આવે છે? ઓકે, કંઈક રાજા કુરુ હતા, એમના જે વંશજ કુરુ હતા. એ લોકો પછી રહે છે ક્યાં? હસ્તિનાપુરમાં. તો હસ્તી કરીને બી એક રાજા હતા, કુરુ કરીને પણ એક રાજા હતા. પણ આ પુસ્તક જે છે, જે ઇતિહાસ છે, એને શું કહેવાય છે? મહાભારત. મહાભારત કેમ કે રાજા ભરત પરથી આવે છે. એટલે રાજા ભરત જે છે એ પણ એમના પૂર્વજ હતા, અને કેટલાય જૂના પૂર્વજ હતા. ઇનફેક્ટ મહાભારતમાં પાંડવો અને કૌરવો જે છે એ લોકોની પહેલાના 50 લોકોનું આખું લિસ્ટ આપ્યું છે એ લોકોએ, એમના પૂર્વજોનું. તો બહુ ઉપરથી શરૂ થાય છે, પણ એમાં જે મુખ્ય, જે મેઇન કહેવાય ને, એક તો એ પુરોરવા છે, અને એના પછી યયાતિ. ઇનફેક્ટ યયાતિ જે છે એ તો બહુ મુખ્ય છે, પ્રમુખ છે આ બધામાં. શા માટે? કેમ કે યયાતિ જે છે એમના 5 પુત્રો હતા. એક તો એમના યયાતિ જે છે એમની 2 પત્નીઓ હતી, દેવયાની, શુક્રાચાર્યની દીકરી, અને શર્મિષ્ઠા. દેવયાનીના 3 પુત્રો, શર્મિષ્ઠાના 2 પુત્રો. ઠીક છે. એ જે દેવયાની જે છે એના એક પુત્રનું નામ યદુ, શર્મિષ્ઠાના એક પુત્રનું નામ પુરુ, અને એ વચ્ચેના અનુ, ધ્રુયુ એવા કેટલાય છે. ઠીક છે, એટલે 5. આ જે પુરુ જે છે એનાથી પાંડવો અથવા કૌરવોની આખી લિનેજ આવી. એટલે પુરુ, અને પછી કેટલા છોડી દો. પછી એક રાજા આવે છે. એ રાજાથી આજે ઓલી બાજુ જે દ્રૌપદીના આખું જે છે ને, એના પપ્પા પાંચાલો, એ લોકો જે છે એ પુરુ લિનેજથી આવે છે, વચ્ચે ક્યાંક જઈને. પણ તમે વિચાર કરો, પુરુ અને પાંડવો વચ્ચે 50 રાજાઓ છે, પણ એના વચ્ચે ક્યાંયથી પાંચાલો વાળું જે રાજ્ય છે એની શરૂઆત થાય છે. યયાતિથી યદુ વાળું ચાલુ થાય છે, જે યાદવોનું છે, જેમાં અંધક ભોજ, અંધક ભોજ, પછી આજે વૃષ્ણિઓ, કેટલા બધા એ થઈ ગયા છે. પછી ઓલા ત્યાંથી પાંચાલો, અને પછી અહીંયાથી આ ભરતવંશીઓ જે છે, કેમ કે ભરત અને એના નીચે ભરતવંશીઓ. આ બધું એમાં આપ્યું છે મહાભારતમાં. એટલે લોકો જયારે કહે કે આ તો એમને એમ કથા છે, તો આપણને થાય એમને એમ કથા છે તો આટલા બધાનું પિંજણ શા માટે કર્યું એમણે, હે ને, કે આટલા બધું આપવાનું. એનો મતલબ એ લોકો એ જે આપણું જે પાસ્ટ છે એને ડોક્યુમેન્ટ બી તો કરવા માંગતા હતા ને. તો એ આખું ડોક્યુમેન્ટેશન એમાં છે. પણ હા, જે તમે કહી રહ્યા છો કે જે મેઇન, જે ઇમિડિયેટ પાસ્ટ જે કહીએ, હે ને, 2-3 પેઢી પહેલાનું જ કહી શકીએ. કરેક્ટ. એ જે છે એ તો શાંતનુથી શરૂ થયેલું આપણે કહી શકાય. પરંતુ શાંતનુ બી જે છે એ મોટા પુત્ર નથી. એમના જે પિતાજી છે એમના બીજા નંબરના પુત્ર છે. ઠીક છે. અહીં શા માટે રાજા બન્યા? કે એના જે મોટા ભાઈ હતા ને, એમને કાંઈક તો તકલીફ હતી, અને એમણે રાજ્ય સ્વીકાર્યું જ નહીં, અને એ રાજ્ય છોડીને સંન્યાસમાં વયા ગયા. એટલા માટે શાંતનુ હસ્તિનાપુરના રાજા બન્યા, અથવા નહીં તો હસ્તિનાપુરના રાજા બીજા જ કોઈક હોત. એટલે અગર આપણે એવો વિચાર કરીએ કે ભીષ્મની પ્રતિજ્ઞાના લીધે યુદ્ધ થયું, તો એ પણ બરાબર નથી. કેમ કે ભીષ્મ જ્યારે એમણે પ્રતિજ્ઞા લીધી ત્યારે એમને તો ખબર નથી શું થવાનું છે. એમણે પ્રતિજ્ઞા શા માટે લીધી? કે એના પિતાજીની ઈચ્છા હતી સત્યવતી સાથે લગ્ન કરવાની. સત્યવતીના પિતાની શરત હતી કે રાજ્ય છે એ તો મારા પુત્રીના બચ્ચાઓથી જ આવે. અચ્છા, હવે એના બચ્ચાઓ અગર જીવી ગયા હોત, મોટો હતો ચિત્રાંગદ, શાંતનુ અને સત્યવતીનો મોટો દીકરો હતો ચિત્રાંગદ, એ જીવી ગયો હોત તો પણ ભીષ્મ પિતામહની ભલે કાંઈ પણ પ્રતિજ્ઞા હોય એનું કાંઈ ફરક ન પડત. પણ એવું ના થયું, રાઈટ? અથવા તો એ ગુજરી ગયો, પછી વિચિત્રવીર્ય જીવી ગયો હોત, અને વિચિત્રવીર્ય જીવી તો, એના તો લગ્ન થઈ ગયા હતા, ચિત્રાંગદના તો લગ્ન નહોતા થયા, વિચિત્રવીર્યના તો લગ્ન થઈ ગયા હતા. અગર એ બી જલ્દી એનું મૃત્યુ થઈ ગયું, પરંતુ એની પહેલા અગર એના બંને પત્નીઓ જે છે એને બાળક આપતો ગયો તો પણ વાત કઈ બીજી જ હોત. ઓકે, એ કોણ? અંબિકા અને અંબાલિકા. અંબિકા અને અંબાલિકા. ઓકે, કરેક્ટ. ઠીક છે. તો પણ વાત કઈ બીજી જ હોત. એટલે ભીષ્મ પિતામહને માનવું કે એમના પ્રતિજ્ઞાના લીધે આવું થયું. મને ખબર છે કે જનરલી એવી વાતો કરતા હોય છે લોકો કે એમણે પ્રતિજ્ઞા લીધી, એટલે ના, એમણે એના માટે તો પ્રતિજ્ઞા નહોતી લીધી, હે ને. એમણે તો એ સમયે પોતાના પિતાનો વિચાર કરીને લીધો. તો આમ જોવા જઈએ તો એકદમ શું કહેવાય કે પોતાના પિતા ખાતર એમણે બધું પોતાનું જવા દીધું.
એટલે એ વિચાર કરવો કે એમના પ્રતિજ્ઞાના લીધે થયું એ ખોટું છે. ઠીક છે. અને તમે અગર મહાભારતની શરૂઆત જોશો આદિ પર્વમાં, તો એમાં જનરલી ઘણીવાર આપણા ગુજરાતીઓમાં એ કહેતા હોય કે આ સારું ખરાબ કોઈ હોતું નથી, ધર્મ અધર્મ કાંઈ હોતું નથી, ને સ્પેશિયલી મહાભારતમાં તો એવું કંઈ છે જ નહીં. કે આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે દેર ઇઝ નથિંગ વ્હાઇટ ઓર બ્લેક, ઇટ ઇઝ ઓલ ગ્રે, કે એકદમ ધર્મ ને અધર્મ એવું કાંઈ નથી. અને આજે બધા દુર્યોધન અને કર્ણ તો કેટલા સારા હતા, કાંઈક એ લોકોમાં ખરાબી પણ હતી, કાંઈક ઉણપ હતી, પણ આમ તો સારા હતા. અને પાંડવો તો ઠીક છે આમ સારા હતા, પણ આમ જોવા જઈએ તો એ લોકોમાં કેટલા બધા, એ લોકોએ કેટલા નિયમ તોડ્યા અને ફલાણું ઢીકાણું ને એવું બધું કહેતા હોય છે. એટલે કાંઈ ધર્મ જેવું નથી, કોઈ હીરો વિલન નથી એવી વાત કરે. પણ એ વાત વ્યાસજી નથી કહેતા. ઠીક છે. વેદવ્યાસજીનું જે મહાભારત છે, જે મેં હમણાં તમને ઇતિહાસની વાત કરી, એ ઇતિહાસ કયું છે? વેદવ્યાસજી જે કહીને ગયા છે એ ઇતિહાસ છે.